मेरा कुछ भी कहा मानता नहीं है डॉक्टर सारो 1 महीना પછી મારા 5 મિનિટમાં ઉડતું આવી જવાનું ને मेरे को इंस्टा लाइव चल रहा है बका હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ કેમ છો હોપ તમે બધા મજામાં છો એન્ડ ગુડ મોર્નિંગ આજે કાર્તિક હજુ સુધી સૂઈ રહ્યો છે જો કે હમણાં જ સૂયો છે હેલો કાર્તિક ઓય જાગતો ખરી ચાદરમાંથી હાય કહે છે તો ખરી તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો આજે આપણે કાર્તિકને બહુ હેરાન કરવાના છીએ આખો દિવસ કેમ કે અત્યારે મારે બહાર જવું છે એન્ડ કાર્તિકને હેરાન કરવાવાળો હશે કાંઈક તને ડાર્ક સર્કલ્સ આવી ગયા એવું લાગે હા જોયું ઊંઘમાં માણસ કેવું તો ગાય ચલો આપણે નીચે જઈને જોઈએ કે શું કરે છે બધા એન્ડ જમવાનું બનાવીને પછી બહાર આજે જઈએ શૂટ માટે વિડીયોઝ બનાવીએ તો ગાઈઝ આપણે નીચે આવી ગયા છે અને આજે અમારે જમવાનું ડિસ્કશન ચાલે છે કે અમે શું બનાવીશું તો આજે આપણે મમ્મી શું બનાવીશું મમ્મી ચણાની દાળ ને દૂધી અરે રે દૂધી ને ચણાની દાળ ખાલી ચણાની દાળ બનાવીશું કેમ કે છે ને શાકભાજી એમાં ભાવતી નહીં ચોળી ભાવતી નહીં પનીર ખાઈ કેટલું ખાવાનું એન્ડ બીજું બધું શાક બી નહીં ભાવતું બીજું બધું શાક બનાવવાનો ટાઈમ નહીં કેમ કે અત્યારે મમ્મીને ને જવાનું છે સ્કિનના હોસ્પિટલમાં એટલે કે મારા મમ્મીના વાળ ઉતરી ગયા છે મારા મમ્મી ટકલી થઈ ગઈ છે જો મમ્મી ટકલી થઈ ગઈ છે તો મારા મમ્મી સ્કિનના હોસ્પિટલમાં જવાનું છે કેમ કે છે ને હેરનું ટ્રીટમેન્ટ કરાવવાનું છે એન્ડ અત્યારે ફટોફટ આપણે જમવાનું બનાવીએ અને પછી જઈએ હોસ્પિટલ જોઈએ મારા મમ્મી શું કહે છે ઇન્જેક્શન મારે કે આખી ટકલી કરી દે છે હોસ્પિટલમાં મારો રિવ્યૂ તમે જોજો તમને બહુ મજા આવશે તો ગાઈઝ આજનું વેધર બહુ જ સારું છે અને આજે તડકો નીકળ્યો છે ભગવાનની દયાથી અને એમાં મમ્મીએ અત્યારે ચણાની દાળ કાઢી દીધી છે સાફ કરે છે અને એક બાજુ અમારું ડિટોક્સ વોટર બને છે જોઈ લો અને કઢી ચાવલ હિન્દીની ભાષામાં આપણે તો શું કહીએ કઢી ભાત નહીં મમ્મી कढ़ी भात खाने का है और फिर सो जाने का है અને કાર્તિક તો અત્યારે સૂઈ ગયો છે શાંતિથી આપણે કેટલા વાગે એને 3:30 4 વાગે ઉઠાડું અને પછી અમે લોકો બહાર જઈએ અત્યારે ફિલહાલ અમારે સમથિંગ 12 વાગે હોસ્પિટલ જવાનું છે હોસ્પિટલ જઈને પછી જમીન અને પછી આજનો આખો દિવસ અમારો અડધો દિવસ શૂટમાં અડધો દિવસ બહાર એવી રીતે નીકળી જવાનું છે પ્લસ કે મારો વિચાર છે ને કે હું છે ને એક સ્પેશિયલ બ્લોગ બનાવું પકોડી ચેલેન્જવાળો તો તમે ઈચ્છતા હોય કે હું પકોડી બ્લોગ બનાવું તો પ્લીઝ કમેન્ટ કરો કે હા બનાવો તો જ મને અંદરથી એવું થશે કે ભાઈ મારે પકોડી ચેલેન્જ બ્લોગ બનાવવો જોઈએ એન્ડ પકોડી ચેલેન્જ બ્લોગમાં મેં વિચાર્યું છે કે છે ને 3-4 જણાને આવી રીતે શું કહેવાય ગ્રુપ બનાવીને અને પછી કંઈક મસ્તી નવું કંઈક ઉમેરીને પછી અમે કંઈક બ્લોગ બનાવીએ એટલે મીન્સ ચેલેન્જિંગ વિડીયો તો એના માટે વોટ કરો કે હા બનાવો એટલે અમે બનાવીશું અને જેટલું બને એટલું શેર કરતા રહો काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह તો ગાઈઝ જમવાનું બની ગયું છે જમવાનું જોઈ લો તમે ચણા કઢી ભાત એન્ડ રોટલી તો જલ્દી જમીને તૈયાર થઈને અને નીકળીએ ચલો આમ તો અમે મરચાં બહુ નાખ્યા છો અમે લાલ મરચાં લવિંગિયા મરચાં કહીએ તમે લોકો જ ખાઈ શકો તો ગાઈઝ અત્યારે અમે નીકળી ગયા છે તો હોસ્પિટલ માટે એન્ડ અત્યારે અમે નિકોલ જઈએ છે પહેલાં અમારે હાથીજન જવાનું હતું બટ ત્યાં ડૉક્ટર થોડા લેટ આવે છે તો અત્યારે અમે નીકળી ગયા છે તો અત્યારે અમે નિકોલવાળા હોસ્પિટલમાં જઈએ છીએ અને આપણે જોડે મોજૂદ છે સતીશ ઠાકોર ક્યાંથી આવ્યો યાર તું તો એ નહીં ખબર પડતી ઘરેથી જ આવ્યો ખબર લાલુ તો મેં ફોન કર્યો તો તને તો મેં ફોન નતો કર્યો
બીજી વસ્તુ તમને થાક લાગે ખરા હા નોર્મલ થાક લાગે છે એના કારણે બી થઈ શકે વિટામિનની ઉણપ હોય કમરનો ને દુખાવો ચાલુ કમરનું છે ને તો તમારે વિટામિન ડી કેલ્શિયમ ઓછું જશે 100%. તો એ વિટામિન ઓછું હોય ને તો એના કારણે સિત્તેર તમારે નેટબોલ થઈ શકે. તમારે કોઈ ફેમિલી ડોક્ટર છે કે નહીં? એટલે તમારે કોઈ બી આમ વાયરલ હોય કે કઈ બી હોય તો એ બધું જોઈ લે મતલબ અમને સજેસ્ટ કરે કે તમારે અહીંયા જવું જોઈએ કે અહીંયા જવું જોઈએ. ગાઈઝ મમ્મીની દવા લઈ લીધી છે અહીંયા જોઈ લો. હવે જોઈએ હવે ઘરે જઈએ છે ફટાફટ. ડૉક્ટર સારો હતો 1 મહિના પછી આવવાનું કીધું. अच्छा ठीक है. તો ગાઈઝ અમે બપોરે બાર કેટલા વાગે ગયા હતા 12:30 ગયા હતા એન્ડ 3 વાગે પાછા આવ્યા અને પછી જમીન હું મારું કામ પતાવી સૂઈ ગઈ હતી અને હાલ ઉઠ્યું અને અત્યારે કેટલા વાગ્યા ખબર છે 6 વાગ્યા. મારે અત્યારે શૂટ કરવા જવું હતું બટ કાર્તિક ફૂટો નહીં હવે થોડી વારમાં જઈએ તો ઠીક છે. એન્ડ અત્યારે શાકભાજી પતી ગયું છે એટલે છે બટ વસ્તુ લાવવાની છે ટામેટા બામેટા તો લેતા આવીએ આપણે. અને વેધર જેવો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. થોડી વારમાં અહીંયા વાદળા આવી જશે અને વરસાદ પડશે કેમ કે ભગવાનને શાંતિ નહીં વરસાદની. અને હવે પછી મારે જવું છે ક્લાસ બ્લાસ્ટ કરીને નીકળી ગયા છે. વિજય આવી ગયો છે. આને લગન થઈ નહીં હજુ પણ આને હવે સાદું સીધા પાણી દીધું છે. અચ્છા ઓકે આ રખડવા આવે છે. જો ખોદકામ ચાલુ કરી દીધું અમારે અહીંયા ઘર. આ જો આ રસ્તો બંધ કરીને ચાલુ કર. કેવા માણસો છે ને અમારી સોસાયટીમાં દરેક ઘરે કેટલીક ગાડીઓ છે અને હવે બધી સોસાયટી ફૂલ થઈ ગઈ છે તો જગ્યા બી નહીં માણસો માટે નહીં ગાડીઓ માટે જગ્યા નહીં. માણસો માટે તો ભરી ભરીને જગ્યા અહીંયા. જો ગાઈસ પાણીપુરી વાળો અમારે કઈ એક્ટિવા તો અમે ખટારો લઈને જઈએ. જો આવી રહ્યો શી ખબર બધી અમારે 3 એક્ટિવા 0926 અમારી ગાડી નંબર 0926 ખાલી વરનાનો નંબર 87 આવ્યો છે બીકોઝ 2 નંબરના આંકડા લેવાતા એટલા માટે. શોખ બડી ચીજ છે નહીં વીઆઈપી નંબર. ગાઈઝ અમે લોકોએ શાકભાજી લઈ લીધું પણ અમે જોડે જોડે બ્રેડ એન્ડ સમોસા લઈને આવ્યા છીએ રોડની પેલી બાજુથી. હું તો વિડીયો બનાવવાનું ભૂલી ગઈ કેમ કે શાકભાજી લેવાના ચક્કરમાં આવા ગયા છીએ. શું શાકભાજીનો ભાવ છે અમદાવાદની અંદર. ગાઈસ જોઈ લો આટલું બધું શાકભાજી લઈને આવી છું 500 નોટ ઉડાડીને આવી છું. અને તો મારી મમ્મી પૂછે છે કે આટલા બધા પૈસા ક્યાં વાપર્યા તે ખાલી આટલા શાકભાજીમાં. હું વિચારું શાકભાજી એટલું મોંઘું થઈ ગયું છે 40 રૂપિયાનું 250. સમજ્યા તમે 40નું 250 કોને કીધું? 40ની 250 ચોરી પછી ખબર નહીં મેં ભાવ નહીં પૂછતી. હવે થોડીક વારમાં કાર્તિક ઉઠીને આવે પછી ખાય તો ખરું ઊભો થઈ ગયો તો આવત નીચે. અને રેસીપીની ચેનલ ખોલવાની છે બહુ જલ્દી. કાર્તિક આવી ગયો છે. હાય કાર્તિક, गुड मॉर्निंग. कैसे कैसे लोग हैं यहाँ पर. ले पानी पीવું હોય તો નહીં પીવું? ઉઠીને પહેલા પાણી પીવાનું હોય. ગાઈઝ અમે આખો દાડામાં શું કરીએ શું નહીં કરતા કાર્તિકને કંઈ ખબર જ નહીં હતી. અને અમે આજે કાર્તિકને લોક મારીને પછી જતા રહ્યા હતા. સમજ અમે હાથ સુધી ના આવતા તો કોઈ નહીં. અમારે ઘેર કેવું દરવાજો કે જે માણસ અંદર ઘૂસી જાય ને તો અંદર ઘૂસી જાય
એ અંદરવાળો માણસ બહાર નીકળી શકે પણ બહારવાળો માણસ અંદર ના જઈ શકે કેમ કે બહારથી અંદર ઘૂસવું બહુ મુશ્કેલ છે હું સાચું કહું તો નહીં. તો ગાઈસ ચલો આજે નવી રેસીપી ટ્રાય કરીએ આપણે. નામ નહીં આવડતું યાર, થોડીક વારમાં નામ યાદ કરીને પછી તમને કહું. તો કાર્તિક આ સમોસા ટ્રાય કરીને જો તને સારો લાગે તો કોઈ અત્યારે ખાઈ શકે. કેટલા વાગ્યા? 6:15 જોયું એટલે 6:25 થઈ મારી ઘડિયાળ. એક મિનિટ, સોરી. આને સારું ખબર હોય. હા કાર્તિક લે ખાઈ જો કેવો લાગે સમોસો. આમ તો ગરમ છે એટલે સારું હોય. આ ઉપરની પોપડી હારી આવે. ગાય જતા થોડી વારમાં એટલે 8 વાગે 8:30 વાગે મારે જવું છે ક્લાસ પર. હું કાર્તિક બે જઈશું ગરબા રમવા. એક્ટિવા ત્યાં સુધી એક્ટિવા આવી જશે નહીં. વરનાનું શું કીધું એટલે એને હાલવાનું રિપેરિંગ થઈ ગઈ. મારા વરનામાં ગાડીમાંથી થોડોક કાચને શું હતું ને દરવાજામાં કંઈક અવાજ આવતી હતી એટલે એને રિપેરમાં નાખ્યું છે. આવી જાય તો સારું જ છે. શું કહે છે? એટલી બધી ના કર. કોઈ બ્લોગ નહીં બનાવો. મારું બ્લોગ ઇમ્પોર્ટન્ટ તારું આ શું કહેવાય લાઈવ ઇમ્પોર્ટન્ટ નહીં. એટલે मेरा तो इंस्टा लाइव चल रहा है बक्का. અહીંયા આવી જા. इंस्टा लाइव चल रहा है. ઇન્સ્ટાના કોઈ દિવસ પૈસા નહીં આવતા ખબર હે ને. ગાઈઝ અત્યારે આપણે બનાવીએ છીએ આ શું કહેવાય સેન્ડવિચ, આલુ સેન્ડવિચ. એન્ડ જોઈ શકો છો મેં આજુ છે ને આને શું કહેવાય ટોમેટો કેચઅપ ને ગોળ ગોળ કરી દીધું છે કેમ કે હું બહુ લાયક છું. જો તમારે બી ઓર્ડર આપવો હોય તો મને કહેજો. હું એકદમ માહિર શેફ છું અને હું બધાને સારી રેસીપી બનાવીને શીખવાડું છું. અને હું મેદાવાળા બ્રેડ નહીં ખાતી કેમ કે એમાં બહુ કેલરી હોય. નહીં ખાતી મોજ છે ગાઈસ. કાર્તિક 2 દિવસ જીમ ગયો અને પછી એ જીમ ગયો નહીં. હે શું કહેવું? સાચી વાત ને? કેમ તારી પૂંગી બચી ગઈ કે શું? शरीर दुखो जोरदार. તારે જવાનું ખરું જીમમાં? जवानों अच्छा. ક્યારે જઈશ તું? एक दाड़ा पे चालू कर. ક્યારે જઈશ? 1-2 दाड़ा पे चालू करीश. અચ્છા ઓકે. તો ગાઈસ જો અત્યારે અમે આ સેન્ડવિચ બનાવીએ છીએ જો કે ઓછા બટારો કેમ કે અમારી જોડે ગ્રીલનું ઓલું નથી ગ્રીલ કરવાનું જે મારે લાવવું છે. હું મોલ જવું પછી લેતા આવું. અને અમે બટર એવું ભરી લગાવતા નહીં, ખાલી નોર્મલ ટેસ્ટ માટે જ લગાવીએ છીએ. શું કહેવું કાર્તિક ઠાકોર? તો લાવ તમે કોઈ દિવસ મારી સેન્ડવિચ ખાધી છે? કેટલી વાર ખાધી? આ તો તું બનાવી ચાલ લે હેડ બનાય લે ને. હું તને મોકો આલું બે બ્રેડ કાઢામાં કાઢના. અહીંયા તું અહીંયા 2 બ્રેડ કાઢામાં લે. ગાઈઝ આટલું વસ્તુ કામ કરતા આવડતું નહીં આ માણસને ના હોય. અખરોટ બકરોટ ખાઈ यही शख्स है जो मुझे बहुत परेशान करता है और मेरा कुछ भी कहा मानता नहीं है. पकड़ तो તમે મારો બ્રેડ डाली એક પેલો ટોસ્ટ બી મસ્ત લાગે હો કાર્તિક. ચલો આવાકાનો ટોસ્ટ બહુ મસ્ત લાગે. તે બધું ખાધો હોય એ હેલ્ધી હોય. આ તો કંઈક વધારે પડી જાય એવું લાગે. बस बनाई दो भाई मैंने फोन करो. કેમ? नीचे आइए सुमन दीदी. बाय बाय. એ તો ખાઈશ એક ना माल नहीं खाऊं. ચાલ નહીં ખાયા ને એટલે તને એવું મારો ભરોસો નહીં કે હું ખાવું બનાવ. नहीं खाऊं. નહીં ખાવો ફાઇનલ ને. તો ગાય
ગાઈઝ મારી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે અને મારે કાર્તિક પર ટ્રાય કરવી છે નહીં તેલવાળો થાતું મને કંઈ ફરક નહીં પડતો તું નહીં ખાઈશ તો હું તો ખાઉં છું ને સાચી વાત ને એમ તો નસેડ્યું ખબર કોનો ગમ લાગ્યો ને મને એ જ નહીં ખબર તો ગાઈઝ અત્યારે હું આ સેન્ડવિચ ખાઈને અને પછી નીકળી જઈએ અમે લોકો બહાર ફરવા માટે કેટલા વાગે હવે રાતના 11 વાગે પાછા આવીશું ઘરે તો ગાઈઝ અત્યારે અમે લોકોએ ગરબા પતાવી દીધા બટ મેં ક્લિપ લીધી નહીં ગરબામાં અમે એટલા વ્યસ્ત હતા અને અમે ગરબામાં 5 જણા હતા સોરી 4 જણા ના 6 જણા સોરી ઓહો વાવ નક્કી કરી લો 6 જણા હતા પણ 2 જણા અમે ત્યાં મૂકીને આવ્યા ધ્રુવી આવી હતી પણ બચારી મેં વ્લોગમાં ના લીધી ભૂલી ગઈ અંજલિ આવી રહી હાય અંજલિ આ ગરબા શીખવા આવે છે મારી ફ્રેન્ડ ક્રિશા હાય અને આ મારો ભાઈ તમને હારા ગરબા આવડે છે અમને શીખવાડશો પાક્કું ઓકે કોરિયોગ્રાફર ડીવી પંડ્યા તો ગાઈસ અત્યારે હવે આપણે ઘરે જઈએ છીએ ફટાફટ ઘરે જઈને અને પછી મોઢું ધોઈને અને હું તમને મળું આમ તો મેં આજે આખો બ્લોગ બનાવી દીધો ને આજે મેં જોયું શું કામ કર્યું છે આમ તો મેં કંઈ કામ નહીં કર્યું તમને ખબર જ હશે બધું કરવાવાળા જ છે જો ડ્રાઇવિંગ બી અમારા ડીવી ભાઈ કરે છે તો ગાઈસ આ ગાડી મારી નથી આ ડીવીની છે બાય ધ વે હે ડીવી મારી જ છે હવે મારો ભાઈ ચાવી આપી દઉં હા જો હું ચલાવી શકું પણ યાર ખાલી ખોટું તારે ગાડી નુકસાન આવે એટલે મને પાકી આવડે બકા હું ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને આવ્યું તો ગાઈસ ચાલો જલ્દી હવે ઘરે પહોંચીએ ફટાફટ અને પછી મળું તમને બાય તો ગાઈસ અત્યારે ઘરે આવી ગઈ છું એન્ડ અત્યારે હાલ ફેસ વોશ બધું કરીને બેઠી એન્ડ યાદ આવ્યું હવે ફટાફટ મારે એડિટ કરવાનું છે બ્લોગ તો ફટાફટ બ્લોગ એડિટ કરું કેમ કે 11 વાગી ગયા છે ફટાફટ એડિટ કરીને પછી સૂઈ બી જઈશ અને આ વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ મળીએ તમને નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ લેટ્સ ગો બાય